રાજકોટમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। ક્લીનઅપ ગ્રુપ દ્વારા પર્યાવરણ જનજાગૃતિ રેલીનું આયોજન કરી લોકોને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાજકોટ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો। સંજય કાકડિયા મારું નામ છે। આજે ક્લીનઅપ ગ્રુપ રાજકોટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જનજાગૃતિ રેલીનું આપણે આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો અમારો મુખ્ય હેતુ હતો કે રાજકોટના લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય, લોકો દ્વારા પર્યાવરણને થતું નુકસાન અટકાવે, તેમજ વૃક્ષ વાવવાનો અમારો મુખ્ય હેતુ હતો। તેમજ પ્લાસ્ટિક ફ્રી થાય, સિંગલ યુઝ પ્લાસ્ટિક સાવ બંધ કરે લોકો, તથા આ રેલીમાં અમે 300 જેટલા વોલન્ટિયર રાજકોટવાસીઓ જોડાણા હતા। આ રેલીમાં જોડાયેલા તમામ વ્યક્તિને અમે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, સાથે ગિફ્ટ આપવામાં આવી છે, તેમજ અમે એક નાનો એવો પ્લાન્ટ વૃક્ષરોપણ માટે આપવામાં આવ્યો છે। આ રેલીમાં જોડાયેલા તમામ ઉત્સાહી લોકોએ 300 લોકોએ પ્રતિજ્ઞા લીધી છે કે આજ પછી બને એટલું ઓછું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે। અમારું ક્લીનઅપ ગ્રુપ રાજકોટનો એમ છે, સેલ્ફ વોલન્ટિયર ગ્રુપ છે। રાજકોટના તમામ લોકો આ ગ્રુપની અંદર જોડાય અને આપણે આપણું રાજકોટ છે એ સમગ્ર ભારતમાં 19મા નંબર ઉપરથી પહેલા નંબર ઉપર લઈ જઈએ અને રાજકોટ હરિયાણું અને સુંદર બનાવીએ, સમગ્ર ભારત આપણા રાજકોટની નોંધ લે, એ અમારો એમ છે। આ રેલીમાં 300 થી વધુ વોલેન્ટિયર્સે સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાના શપથ લીધા। ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટને દેશભરમાં પ્રથમ ક્રમે લાવી હરિયાળું અને સુંદર બનાવવાનો છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।